અરનાલા ખાતે અતુલ ફાઉન્ડેશન ટ્રસ્ટ આર અને સી દ્વારા ફ્રી આઈ હોસ્પિટલ વલસાડ અને રૂપાસરી કુળ ધોળિયા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મફત નેત્રયજ્ઞનું આયોજન કરાયું હતું. અરનાલા દયાનંદ વેદપાઠી આદિવાસી સંસ્કાર ધામ હોલ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પનો મુખ્ય હેતુ આદિવાસી વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને મફત આંખની સારવારની સેવા પૂરી પાડવાનો હતો. નેત્રયજ્ઞ દરમિયાન આંખના નિષ્ણાત તબીબોની ટીમે દર્દીઓની આંખની તપાસ કરી હતી. આ કેમ્પમાં આજુબાજુના ગામના વૃદ્ધો, મહિલાઓ અને યુવાનોએ આંખોની તપાસ કરાવી હતી. આ કેમ્પમાં કુલ 455 દર્દીઓએ ભાગ લીધો હતો. તેમાંથી 31 જેટલા દર્દીઓને મોતિયાબિંદના લક્ષણો જણાતા તબીબોએ તેમને ઓપરેશન માટે તારીખો આપીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને 375 જેટલા દર્દીને ફી ચશ્મા વિતરણ કરવામાં આવ્યા હતા. રૂપાસરી ટ્રસ્ટ દ્વારા લોકોને ચા નાસ્તો આપવામાં આવ્યો હતો. રૂપાસરી કુળ ધોળિયા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખે જણાવ્યું કે ભવિષ્યમાં પણ એવા આરોગ્ય કે સેવકીય કાર્યક્રમો વધુ ગામોમાં યોજવામાં આવશે અને મોતિયાના ઓપરેશન માટે કેમ્પ સ્થળેથી વલસાડ લઈ જવા અને મૂકી જવાની ફ્રી સુવિધા આર અને સી વલસાડ દ્વારા પૂરી પાડવામાં આવશે. આ કાર્યક્રમમાં રૂપાસરી ટ્રસ્ટના પ્રમુખ કાંતિભાઈ, ઉપપ્રમુખ ચિમનભાઈ, મંત્રી મોહનભાઈ, ખજામજી ઠાકોરભાઈ અને રૂપાસરી ટ્રસ્ટના તમામ સભ્યોએ ખૂબ જ સરસ સેવા પૂરી પાડી હતી.